આવી રીતનું પિંડારા મુકામે આવું આયોજન થઈ રહ્યું છે અને ગામો ગામ મીટિંગ થઈ રહી છે. પછી અહીંયાની મીટિંગનું આયોજન થયું. તો આ મીટિંગ માટે થઈ અને સૌથી પહેલાં તો જેને આવો વિચાર આવ્યો એવા મુખ્ય વ્યક્તિ, કારણ કે ખરેખર જોઈએ ને તો વિચાર આવવો ને એ પણ એક કુદરતી સંકેત છે. કારણ કે 5,500 વર્ષ પહેલા આટલા વર્ષો થઈ ગયા છતાંય કોઈને વિચાર નથી આવ્યો. નહીતર તો આટલા વર્ષમાં વિચાર કોઈકને આવવો જોઈએ. જેમ આપણે થોડા સમય પહેલા જ લીરીબેન આવ્યા તેથી આપણે વાત કરી હતી કે 5,000 વર્ષ પહેલા મહારાષ્ટ્રનું આયોજન થયું તો 5,000 વર્ષમાં કેટલી પેઢીઓ વહી ગઈ છતાંય કોઈને વિચાર ન આવ્યો. અને ભલે લીરીબેન માધ્યમ બન્યા હશે, કારણ કે નિમિત્ત બને, કોઈક ડાયરેક્ટ તો કાંઈ મળવાનું નથી, નિમિત્ત બને અને લીરીબેન એના નિમિત્ત બન્યા. અને મહારાષ્ટ્ર જે રમાણો ખરેખર એ આપણે જોયું, જેણે જોયું નજરે, એ અલૌકિક દ્રશ્ય હતું. કદાચ આવું જિંદગીમાં આપણી લાઈફમાં જોવા નહીં મળે, એ 100% વસ્તુ છે. અને આ બધી વસ્તુ એવી છે કે ક્યારેક ને ક્યારેક કુદરતી સંકેત અને વડવાઓના પુણ્ય હોય ને, આગલા વડવાઓના પુણ્ય હોય તો વિચાર આવે. નહીતર વિચાર આવતા આવતા પણ પેઢીઓ નીકળી જાય ત્યાં સુધી વિચાર નથી આવતો. એટલે પણ કહેવાનો મતલબ કે આ બધી વસ્તુ છે ને એ લેખે છે. અને એમનેમ આપણા વડવાઓના નામ નથી રહ્યા. આપણે જે નામ લઈએ છીએ તો એમનેમ રહ્યા નહીં હોય ને, કાંઈક દાતારી હશે, ખુમારી હશે, બધું હશે તો આજે એને યાદ કરીએ છીએ. અને આ માટે થઈ અને આજે સૌ આપણે ભેગા થયા છીએ ત્યારે આ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને થોડીક વસ્તુ જે છે એ તમને બતાવું છું. પિંડારા મુકામે મારે ખુદને આ જે કહેતા આપણે ખરેખર સંકોચ થાય કે મારે તો હાલીને પહોંચી જાઉં એટલે દૂર છે, છતાંય મેં પિંડારા જોયું નથી. નહીતર હું હાલીને પહોંચી જઈ શકું એટલે નજીક છે, પણ છતાંય જોયું નથી. અને આ તકે ખરેખર આવો વિચાર આવ્યો એ પણ અહોભાગ્ય કહેવાય. અને એના માટે થઈ અને ગિરિબાપુ છે આપણે, એ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથા થશે. અને એના સિવાય આપણા પિતૃઓ, સર્વ પિતૃઓ, યાદવો માટેના સર્વ પિતૃઓના મોક્ષાર્થે જે મહાવિષ્ણુ યાગ મહાયજ્ઞ છે એ ધવલભાઈ અત્રી, મારા ખ્યાલથી કદાચ ગાંગડી 1-2 કથાય વાંચી ગયા છે, કારણ કે એક વખત તો મેં હાજરી આપી હતી એટલે ખબર છે. ધવલભાઈ અત્રી આચાર્ય તરીકે રહેશે. અને એના સિવાય જોઈએ તો સમસ્ત બ્રહ્મચોર્યાસીનું બ્રહ્મભોજન, સંતવાળી લોક ડાયરાનું આયોજન, એ બધું સમાજના સાથ સહકારથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન. અને સૌથી વધારે પિતૃઓના મોક્ષાર્થે તો છે, પણ એક વસ્તુ મને ગમી કે ત્યાં ટ્રસ્ટ બનાવવાનું છે, ધ્યાનમાં આપ્યું. અને પિતૃ શ્રાદ્ધ તર્પણ એ પિંડારક ક્ષેત્રમાં, એટલે પાંડવોએ મારા ખ્યાલથી, કદાચ મારી ભૂલ ન થતી હોય તો, ત્યાં પોતાના બાપ દાદાઓના મોક્ષાર્થે પિંડ દાન કર્યા હતા અને પિંડ તાર્યા હતા. ત્યારથી પિંડારા આપણી અપભ્રંશ થઈ ગયું અને પિંડારક તરીકે ખરેખર હતું. અને એમાંથી પિંડારા અત્યારે ગામનું નામ પડ્યું છે. અને ત્યાં આ બધી વસ્તુ થવા જઈ રહી છે. અને વધારેમાં વધારે યાદવો ભેરા થાય, બધાને સર્વ પિતૃ એટલે કેટલામી પેઢી આપણે બધા એક હશું એ તો ખબર નથી. આગળની પેઢી જઈએ તો કોઈક ને કોઈક ક્યાંક ને ક્યાંક છેડા અડતા હશે. તો સર્વ મોક્ષાર્થે, સર્વ પિતૃઓના મોક્ષાર્થે, એટલે જે કોઈ યાદવો છે, પછી અહીંયાના હોય, યુપીના હોય, હરિયાણાના હોય કે કોઈ પણ હોય, પણ એનું મૂળ તો કૃષ્ણ જ છે. કૃષ્ણના સમય પછી પાંડવો અહીં પિંડ તાર્યા પછી આ મોક્ષાર્થે ક્યાંય યજ્ઞ થયો નથી. તો તેદીના જે કાંઈ પિતૃઓ રાહ જોઈને બેઠા હશે એ બધેને મારા ખ્યાલથી આ મોક્ષાર્થે
જે આ યજ્ઞ થઈ રહ્યો છે એમાં મોક્ષ મળશે એવું આ સૌએ આયોજન કરવામાં આવ્યું છે. એટલે એ બધી વસ્તુ આમાં છે જ. અને આ તકે ખરેખર જોઉં કે પ્રચાર પૂરો ન થયો હોય ને તો જ્યારે પ્રોગ્રામ પૂરો થાય પછી એમ થાય, અફસોસ થાય કે સારું અમને ખબર નહોતી, નહીંતર અમારે જવું છે. મહારાષ્ટ્રમાં પણ એવું જ થયું છે થોડું. શું કામ કે જોઈને એટલો પ્રચાર થયો પણ ક્યાં, એજ્યુકેશન જ્યાં હતું ને ત્યાં. મેં જોયું અમારા વિસ્તારમાં, હવે અમારા જ ખુદનું ગામ નજીક જ છે, દર પૂનમે 50 જણા હાલીને જાય, એને બદલે 50 બૈરાઓ અહીં ભાગ નહોતો લીધો. શું કામ કે ખેતીવાડી વાળા છે, પૈણા કાપડા પહેરે છે, પણ બિચારીઓને ખબર નથી કે અમારે આમાં ઓનલાઈન એન્ટ્રી કરવાની છે. છેલ્લે દિવસે પૂછવામાં આવ્યું કે અમારે રમવું તો કે એન્ટ્રી વગરનાને કોઈને રમવા દેવામાં આવશે નહીં. હવે એ લાભ લેવાનું ચૂકી ગયું, હવે એની લાઈફમાં એને આ લાભ મળવાનો નથી, કારણ કે આવા મહારાષ્ટ્ર તો કોકદી થતા હોય ને. એટલે આ પણ એવું છે. એટલે દાનભાઈને એને સલાહ નહીં પણ વિનંતી છે કે ખરેખર જેમ બને ને એમ ઘર સુધી આ પ્રચાર પૂગે ને તો વધારેમાં વધારે માણસો આમાં લાભ લઈ શકે. અને આ લાભ લેવો એ પણ એક અહોભાગ્ય જેવી વસ્તુ છે. અને એમાં કોઈ રહી જાય તો આપણને છેલ્લે એમ થાય કે હારું ત્યાં સુધી આપણે પહોંચાડી ન શક્યા અને એને કારણે આ વસ્તુ રહી ગઈ. એટલે થોડું આવું મારી વિનંતી છે કે જેમ બને એમ વધારેમાં વધારે પ્રચાર થાય ને, કારણ કે અટાણે તો આ ટેકનિકલ યુગ આવી ગયો. આપણે ડાયરેક્ટ પહોંચી ન શકીએ તો મોબાઈલ દ્વારા, ઓમ છે વોટ્સએપ દ્વારા, કોઈ પણ રીતે ઘર સુધી ને દરેક ગામડાઓમાં પહોંચે ને એવી થોડી વ્યવસ્થા આયોજન કરવા વિનંતી છે. મારું નામ છે કિશનભાઈ ભેટારિયા. મારું ગામ છે કુતિયાણા તાલુકાનું બાવડાવદર. હું એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર હતો અને મેં ટોટલ 38 વર્ષ અને 9 મહિના મેં સરકારી નોકરી કરી છે, જેમાં હું ક્લાસ 1માં 24 વર્ષ હતો. પોરબંદર અત્યારે હું સ્થાયી થયું. આહિર સમાજમાં વારંવાર ઘણા સરસ પ્રોગ્રામ થાય છે. દરેક પ્રોગ્રામમાં હું મોટાભાગે હાજર જ હોઉં છું અને ખૂબ આનંદ થાય કે પોરબંદરથી થોડું દૂર છે પણ ખૂબ જ સરસ મજાનો જે સમાજ છે એ માત્ર મોટાભાગે એમ કહી શકાય કે એનો જે નોકરિયાત વર્ગ છે એમણે જ આ સમાજ ઊભો કરેલો છે. એટલે એમને ધન્યવાદ આપીએ. આજનો જે કાર્યક્રમ છે એમાં પરેશભાઈ જોગલ અથવા તો પાલાભાઈ જોગલ તરીકે આપણે એમને સંબોધીએ છીએ, સરસ મજાની માહિતી આપી. પણ જ્યારે મેં એમ સાંભળ્યું ને કોઈ કે મેં પાંડુ પિંડારા જોયું નથી, કોઈ કે મેં પણ જોયું નથી, તો પછી મને એમ થયું કે ભાઈ મેં તો જોયેલું છે, તો મારે થોડું એના વિશે વાત કરવી જોઈએ. મારી સાથે એક શારદા ગામ મારો વિદ્યાર્થી મારો મિત્ર ભણતો 12મા ધોરણમાં 1980માં. તો એ દ્વારકાનો હતો. પછી દ્વારકા જેમણે બેંકમાં નોકરી હતી લગભગ 3 વર્ષ પહેલાં એ મારો મિત્ર છે એ એક્સપાયર્ડ થઈ ગયો. અને મારો બહુ જીગરી હતો મિત્ર. એ લોકોને ત્યાં દ્વારિકા ભગવાનની ધજા ચડાવવાનો અધિકાર છે, એ લોકોને બ્રાહ્મણ છે એ લોકોને હક હતો. વારંવાર અમે જતા. મેં પણ દ્વારકાધીશને એક વખત ધજા ચડાવેલી છે. એમાં એમણે સંપૂર્ણપણે મને સાથ સહકાર આપીને મારો ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ કરી આપેલો. એ મારા મિત્ર એક્સપાયર્ડ થઈ ગયા. એનો એકનો એક દીકરો છે અર્જુન. એ અર્જુનને પણ મેં ભણવામાં ખૂબ મદદ કરી અને એ પોતે એન્જિનિયર છે. એના પપ્પા ઓફ થઈ ગયા એટલે બહુ ડિપ્રેસ થઈ ગયો. હું થોડો સમય ત્યાં દ્વારકા પણ રહ્યો અને એને સાંત્વન આપ્યું. બહુ સારી રીતે બધું ફરીવાર આખું કુટુંબ છે સેટ થઈ ગયું. હવે જે આ જગ્યા છે પાંડુ પિંડારા, એમાં જે પાંડુ છે એ છે ને એ પાંડવો માટેનો શબ્દ છે. અને જ્યારે પાંડવો અને કૌરવો એનું જે ધમાસાણ યુદ્ધ થયું જેમાં કૃષ્ણ ભગવાનની 24 કલાક હાજરી રહેતી, તો એમાં પાંડવોનો વિજય થયો અને કૌરવ લોકોનો એની હાર થઈ. તો પછી આ પાંડવો અને એના સાથીઓ એમને એમ થયું કે ભાઈ અમે આટલું બધું યુદ્ધ કર્યું, જીતા તો ખરા, પણ અમારા સગાવાલા, મિત્ર મંડળ, જાણીતા ઓળખીતા એ બધાનો અમારે વધ કરવો પડ્યો. એ વધ તો જે રીતે થયો, શું કામ થયો, કેવી રીતના ભાગવત વિશે આપણે સામાન્ય જાણકારી હોય જ છે. પણ પછી એમને થયું કે આપણે આમને પાછળ કંઈક શ્રાદ્ધ કરવું જોઈએ, આપણા જે પિતૃઓ છે એની પાછળ. તો એમણે કૃષ્ણ ભગવાનને પૂછ્યું
કે આ બધું થઈ ગયું તો હવે અમને આમાંથી પાપ તો લાગે જ, સ્વાભાવિક છે, તો મુક્ત થવું હોય તો શું કરવું? તો એમણે કીધું એના માટે તો આપણે ગંગાપુત્ર એમને જ તમારે મળવું જોઈએ. અને ભીષ્મ પિતામહને ત્યારે પાંડવો મળે છે અને એમને એમ કહે છે કે ભાઈ તમારે એક એવી જગ્યા છે કે ત્યાં તમારે એ પિતૃઓને જો પિંડ અદા કરવું હોય, એ પ્રાયશ્ચિત તમારે કરવું હોય તો એક દ્વારકાની આજુબાજુમાં દરિયા કિનારે એક એવી જગ્યા છે કે ત્યાં તમારે જવું જોઈએ. અને એને ટાઈમ આપ્યો, સમય આપ્યો, એક મુહૂર્ત આપ્યું કે તમારે જ્યારે સોમવતી અમાસ હોય તે દિવસે જ તમારે આ કાર્ય કરવું, તો ને તો જ એ તમારા પિતૃનું તર્પણ થશે. તો આ લોકો ત્યાં આવ્યા અને ખૂબ રાહ જોઈ. તો સોમવતી અમાસ છે એ 12 વર્ષે એનો યોગ થયો. તો ત્યાં સુધી આ લોકો ત્યાં જ રહ્યા અને એક શિવલિંગ છે એમને સ્થાપના પણ કરી અને એમની પૂજા પણ કરી. જેમ જેમ ટાઈમ થતો ગયો એમ 12 વર્ષે સોમવતી અમાસના દિવસે પાંડવો એમણે ત્યાં શિવલિંગની પૂજા કરી અને પિતૃઓને પિંડ અદા કર્યું. તે દિવસથી અત્યાર સુધી 5000 વર્ષ થઈ ગયા હશે આશરે. તો એ જગ્યાનું મહત્ત્વ એટલું છે. મોટે ભાગે એ એરિયાના જે લોકો હોય છે એ તો ત્યાં શ્રાદ્ધ કરે છે. આપણે બીજી વસ્તુ તમને ગોકર્ણ ગામ છે આપણું ગોકર્ણ, ત્યાં પણ પાંડવો આવેલા અને ત્યાં પણ શ્રાદ્ધ ક્રિયા આપણે એટલા માટે જ કરીએ છીએ કે પાંડવોએ ત્યાં પણ પિંડદાન કરેલું હતું. આ બે જગ્યા છે એનો લગભગ સમય સરખો ગણાય છે. હવે મારા મિત્ર છે તો એ તો એક જ દીકરો હતો એના મા બાપને, એનો દીકરો એક જ, એ નાની ઉંમરનો. તો મને મારા મિત્રના મમ્મીએ કીધું કે કાળુભાઈ અમારી ઈચ્છા એવી છે કે ત્યાં જ અમારે ચંદ્રકાંતનું એના માટે આ બધી વ્યવસ્થા ગોઠવીએ, ત્યાંથી જ આપણે આ પિંડદાનને કરવું છે. તો હું અને મારા મિસિસ અહીંથી 2 દિવસ અગાઉ ગયા. હું એ જગ્યા જોયો પહેલાં, જેમ બધાએ વાત કરીને કે એકદમ ખંડેર છે, બરાબર, પણ તમને 100% ખાતરી થાય, મનમાં થાય કે અહીંયા પાંડવો આવેલા જ હોય. કારણ કે એના જે અવશેષો છે, જ્યાં ભીમ છે એ જે બનાવીને પથ્થરનું છે બનાવીને રહેતા, બરાબર, પૂજાપાઠ કરતા, એ ભીમનું હજી અસ્તિત્વ ત્યાં છે જ. એક એવી છબી છે કે જેમાં લગભગ યાદ નથી કે 132 કે 60 એવા કંઈક ચિત્રો છે. એમાં તમે 1, 2, 3 એમ ગણો ને તો દર વખતે અલગ અલગ જ આવે. એ તો મેં પોતે જાતે પરીક્ષા મીન્સ કે મેં ગણીને જોયેલું છે. તો આવી એ જગ્યા છે, બરાબર છે. તો અદ્ભુત જગ્યા છે, અવશેષો બધા જ છે, એ પણ જોવા જેવા છે. અત્યારે સરકારશ્રી છે એણે ત્યાં એક પોતાના અંડરમાં લઈ અને ત્યાં એક પોલીસ ડિપાર્ટમેન્ટની કે જે કંઈ ચોકીદાર છે એમની વ્યવસ્થા કરી છે ને એ લોકો બધુંનું ધ્યાન આપે છે. પછી એમાં મારા મિત્ર છે એ મોટો કુંડ છે. તો કુંડમાં મેં જાતે બધું મેં સાથે રહીને બધી આ એક મારે આપણા કુટુંબની તો ન થઈ શકી પણ એક મિત્ર ભાવે એક મિત્રના માટે હું ત્યાં રૂબરૂ ગયેલો ને મેં એ આખી પ્રક્રિયા જોઈ છે બ્રાહ્મણ પાસે અને હું એમાં હાજર જ હતો. હવે ખાસ મને તે દિવસે એમ થયું કે ભાઈ મારો મિત્ર છે તો ત્યાં વૃક્ષોની સંખ્યા બહુ ઓછી છે. હું ખાસ કરીને વૃક્ષારોપણનું કરું એટલે મને આવું પહેલાં વિચાર આવે કે ભાઈ વૃક્ષોની ક્યાં જરૂર છે. તો મેં તે દિવસે મનોમન નક્કી કરેલું હતું કે મારે જે પિંડારા છે ને એ હું દ્વારકાથી ગયો હતો તો ત્યાંથી લગભગ 35-40 કિલોમીટર દૂર થાય છે. અને પછી જે કીધું ને કે ભાટિયાથી 3-4 કિલોમીટર પછી એનો રસ્તો થોડો ડાબી બાજુ ફાટે છે અને પહેલાં ગામ આવે છે, પછી આ જગ્યા આવે છે, પછી સીધો દરિયો જ છે. અને ત્યાં તમને ખ્યાલ હોય તો જોશી ફાઉન્ડેશન છે, જે જોશી ટ્રસ્ટ કે જે તમને બધા મોટા સૂર્ય મંદિર છે, અહીંયા મનાણા પાસે મોટું મંદિર બને છે, તમે અહીં જોયો તો નરવાઈમાનું મંદિર છે, ત્યાં જોશી ટ્રસ્ટનું બહુ મોટું યોગદાન છે, બરાબર. તો એ લોકોએ ત્યાં કરોડો રૂપિયા વાપર્યા છે, બરાબર. અને બધું જ છે ત્યાં બધું બેસવાની વ્યવસ્થા તે બધું છે, જોયું છે મેં બધું. ખંડેર હાલતમાં છે એ વાત સાવ સાચી છે. પણ આ જે જગ્યા છે એમાં મહાશિવ પુરાણ મને આ વાંચ્યા પહેલાં એમ થતું હતું કે મહાશિવ પુરાણ એ શું કામ અહીંયા વાંચતા હશે. તો જે શિવ ભગવાનના લિંગની જે સ્થાપના થઈ 12 વર્ષ જેની પાંડવોએ પૂજા કરી એ અત્યારે હયાત પણ છે. એની ઉપરનું જે સ્ટ્રક્ચર હતું એ ફરીવાર બનાવ્યું છે. પણ જે શિવ મંદિરનું જે અંદર શિવલિંગની સ્થાપના કરેલી છે એ એટ પ્રેઝન્ટ આટલા વર્ષો પછી પણ ત્યાં છે. મેં ત્યાં એક એવી પણ વાત સાંભળેલી કે એક વખત એવું બને છે કે દરિયાની અંદર એક એવી ઓટ આવે કે તમને બહુ દૂર 1-2 કિલોમીટર દૂર જાઓ તો ત્યાં એક શિવલિંગ કે કંઈક પણ એવું સ્ટ્રક્ચર દેખાય છે. અને લોકો ત્યાં જાય તો ત્યાંથી એને મોતી કે હાર કે એવું કંઈ કીધું મને, બરાબર, એવું ત્યાં મળે છે. ત્યાં જાય ત્યાં સુધી કંઈ ન હોય, એ લોકો લઈને પણ આવતા હોય છે. પણ ત્યાં પાછી એવી ઘટના બને ને કે એ લોકો અહીં સુધી પહોંચી શકતા નથી. ક્યારેક એવું બને છે કોઈક પહોંચી ગયો છે પણ એ પણ એક બહુ વિચાર જેવી વાત છે. તો આવું જ એક સ્થાન છે. એમાં જે કોઈને આ વિચાર આવ્યો છે
કે આપણા પૂર્વજો 5 વર્ષ પહેલાં પણ હશે, આ લડાઈમાં પણ એમણે ભાગ લીધો હશે, આપણે કૃષ્ણના વંશજો છીએ, સ્વાભાવિક છે બધું આપણે એમાં યોગદાન હોય જ. તો આ જેમને વિચાર આવ્યો છે એ આપણા બધા સૌ માટે આવ્યો છે. આપણી જે કે અત્યારની હયાત આપણી આહિર કોમ્યુનિટી છે એ લોકોને શાંતિ મળે, એ લોકોને સમૃદ્ધિ મળે, એ લોકોનું આપણે જે કંઈ આપણે અદા કરવાનું છે એ કોઈ કારણોસર અત્યાર સુધી ન કરી શક્યા હોય, તો જેમને વિચાર આવ્યો છે આ લોકો જે અહીં સુધી આ વાતને અહીં લઈ આવ્યા છે એને આપણે પૂરેપૂરું સમર્થન છે. અને જે કંઈ આપણાથી મદદ થાય એ મદદ કરવા માટે આપણે સૌ આગળ આવવું જોઈએ. આટલું કંઈ વિરમું છું. થેન્ક યુ. પછી મેં કાલો જાય તો વ્રજવાણી ગયા પછી એના ઇતિહાસની ખબર પડી. અને ત્યાં અત્યારે તો બહુ મસ્ત મંદિર બની ગયું છે અને મૂર્તિઓ, ભગવાન કૃષ્ણનું મંદિર છે, ફરતી જે બૈરાઓ છે આપણા જ પહેરવેશમાં એની મૂર્તિઓ એટલી સચોટ છે ને કે તમે એક એકનું મુખ જોવો ને તો તમને એમ થાય કે આ બે હુબ અત્યારે રમતી હોય એવું લાગે. નીચે એનું નેમ પ્લેટ આખું લગાડેલું છે અને બાયણે ખાંભીઓ ખોળેલી છે. તો એમ કહે છે કે ખાંભીમાં તમે કાન રાખો ને, પાણા મોટા મોટા પથ્થર ખોળેલા છે કે આ ખાંભીઓ છે, તો એમ કહે છે કે આ ખાંભીઓમાં કાન રાખો ને તો આજની તારીખે તમને ઢોલનો અવાજ સંભળાય છે. પણ આ આપણે ગયા હોય ત્યારે, બાકી વ્રજવાણી શું છે એ આપણે ગયા જ નથી ત્યાં સુધી ખબર ન પડે. અને એમ કહેવાતું કે જ્યારે આ બનાવ બન્યો, મેં પછી અહીંયા અત્યારે તો અન્નક્ષેત્ર ચાલુ છે, ત્યાં પછી અમે પ્રસાદ લીધી ને બેઠા પછી એટલે મેં વળી પૂછ્યું, આપણે તો સ્વાભાવિક છે સમાજનું ઓલું કરતા હોય એટલે આપણને એમ થાય કે અહીંયા કાંઈક હશે. તો કે અહીંયા આહિર સમાજનું આ ગામમાં એક પણ ઘર છે નહીં, અહીંયા નથી. જ્યારે આ બનાવ બન્યો એટલે તરત જ આહિરો એ ગામ છોડી દીધું હતું. અને આપણી ભાષામાં એમ કહેવાય, અમારા બાજુ બાકી તો વિસ્તાર પ્રમાણે હશે, એ ગામના પાણીનો અપિયો હતો. કે મતલબ કે આહિરો એ ગામનું પાણી પીતા નહીં, દર્શને જાતા બધું કરતા પણ એ ગામનું પાણી પીતા નહીં. અપિયો કહેવાય કે આ ગામમાં હવે અમે પાણી પીશું નહીં, એમ કરીને આહિરું બધા ગામ છોડીને જતા રહ્યા હતા. પછી ત્યાં પણ આવો યજ્ઞ થયો હતો અને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, બધું કર્યું. આજની તારીખે આહિરો તરફથી પ્રસાદી અપાય છે અને જમણવાર પાણી બધું પીવે છે. અમે ખુદે પીધું છે. પણ કહેવાનો મતલબ કે આ મુક્તિ મેળવા પછી થયું અને આ મુક્તિ મેળવતા મેળવતા વર્ષો લાગી ગયા હોય. એટલે આ પણ વસ્તુ એવી છે કે ત્યાં એક સમય એવો આવશે કે ત્યાં જવા માટે માણસોની લાઈન હશે કે આવી પવિત્ર જગ્યા માટે આપણે દર્શન કરવા જવું જોઈએ. એટલે આ બધો વિચાર આવ્યો એ બદલ ખરેખર ખૂબ ખૂબ દાનભાઈનો અને જે એના સાથીઓ મિત્રો હોય એનો ખૂબ ખૂબ ધન્યવાદ. મીટિંગ આસોટામાં 14/9 રાખી હતી, એમાં 18 ગામ સામેલ હતા. બીજી મીટિંગ બાકોડી ગામે રાખી હતી, એમાં 21/9/25ના રોજ એમાં 32 ગામ સામેલ હતા. ત્રીજી મીટિંગ વડોદરા ગામે ધીંગેશ્વર મહાદેવના મંદિરે 22/9 રાખી હતી, એમાં 18 ગામ સામેલ હતા. ચોથી મીટિંગ સુતારિયા ખાતે કરશન ભગત જગ્યાએ મણિમાના સાનિધ્યમાં 23/9/25 રાખી હતી, તેમાં 36 ગામ સામેલ હતા. આ 4 મીટિંગમાં ખૂબ મોટી સંખ્યામાં સમાજના લોકો બોળા ઉત્સાહ અને ઉમંગ સાથે હાજર રહ્યા અને બધાનો એક જ અવાજ હતો કે આપણે આ ભગીરથ કાર્યને ભવ્યથી ભવ્ય બનાવવું છે. ભાણવડ આહિર સમાજ ખાતે થઈ ગઈ, એ પણ થઈ ગઈ. અને આજની 4 વાગે છઠ્ઠી મીટિંગ જામજોધપુર આહિર છાત્રાલય ખાતે રહી ગઈ. પછી આજની આપણી મીટિંગ પણ અહીંયા થઈ ગઈ છે, ખંભાળિયા મુકામે હતી 3/10 બરોબર, ખંભાળિયા મુકામે થઈ ગઈ. એટલે અને આજની આ 5/10ની વનાણા પ્રસંગ કયો કે જે મહાયજ્ઞ કયો એ આપણા યાદવો માટેનો છે અને આપણો પોતાનો છે એમ માની અને આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપવો જરૂરી છે. કારણ કે આપણો પોતાનો છે. આ તો આ લોકો તો નિમિત્ત બન્યા છે ને, ખાલી નિમિત્ત બનવા પૂરતું છે, બાકી તો બધેનો પ્રોગ્રામ છે ને, આ તો સહિયારો પ્રોગ્રામ છે. એટલે આવી વસ્તુ છે. સાહેબે અને પાલભાઈ ખૂબ સરસ ટૂંકમાં આખું સમજાવી દીધું શું ઇતિહાસ છે. અને ઇતિહાસ તો આપણે ઊંડા ઉતરી તો ઘણા બધા છે, પણ આ વિચાર આવ્યો જેને આવ્યો એને દાનાભાઈને આવ્યો, પણ આ વિચારમાં ક્યાંક દ્વારકાધીશનો અને મહાદેવનો સાથ છે. આપણે શું કરવાનું છે, કાર્યક્રમનું નક્કી થઈ ગયું છે. ભગવાન આપણું એકેય કાર્ય નબળું થવા દીધું નથી ને આ કાર્ય નબળું થવા દે નહીં.
એટલો પાકો વિશ્વાસ છે દ્વારકાધીશ ઉપર, કારણ કે નરસિંહ મહેતાનો જો હરાદ કરવામાં પૂગી જતા હોય, કુંવરબાઈનું મામેરું પૂરતા હોય, તો આપણો આ પ્રસંગ તો આપણો અને એનો એક છે, આપણા દાદા છે એ, તો આ પ્રસંગ આનંદથી થાય. વાત રહી કે એકથી ના થાય, આમાં સાથ અને સહકાર જોઈએ. સહકાર એટલે સમજી લેજો થઈ શીખું જ છે, પણ હરેકનો ભાગ રહ્યો તો આ એક ઋણ ચૂકવવાનો આપણે મોકો છે. કારણ કે આમાં દરેક આપણે અગાઉના ઇતિહાસ લેખીએ તો એક ઘર ભલે 200 રૂપિયા દે, 100 રૂપિયા દે, જેની જેવી પરિસ્થિતિ, પણ આપણે મહેનત એ કરવાની છે કે ઘર દીઠ છોકરા ત્યાં સેવા કરવા આવે, અને એક ઘરમાંથી જે એની શક્તિ એવી ભક્તિ એવું દઈ અને ત્યાં આપણું ઋણ ચૂકવવાનો મૂકો આવ્યો છે, અને બાકી બધું દ્વારકાધીશ સંભાળી લે છે. વાત રહી દાનાભાઈ ને ટીમની, તો આએ સમજી જ લેજો, મને વિશ્વાસ છે. અને આપણા એકેય કાર્ય ભગવાને વિશ્વ લેવલના જ કર્યા. આપણે વિશ્વ લેવલનું નામ કાઢવા સારું નથી કરતા, પણ આપણે આ વિશ્વ લેવલનો પ્રસંગ કરી અને દ્વારકાધીશને એક નમ્રતાથી અર્પણ કરવો છે, એને શિવને આ પ્રસંગ આપણે. અને આપણે એના આમાં હાથ જોડવા કે અમારું જે કંઈ હોય, અમારું ઋણ હોય, આમાં બધું તમે માફ કરી દેજો. એટલે ગામો ગામના સાથ સહકાર જોહે, તમામ ઘરો ઘર મહેનત કરી અને એને જે યથાશક્તિ ભલે દે, પણ આની અંદર સહયોગ અને સાથ હશે તો આ કાર્યમ થઈ જશે. કેપ્ટન એકલો હોય તો એ ટીમ ના જીતી શકે, ટીમ હારી હોય ને કેપ્ટન નબળો હોય તો એ ના જીતાય. પણ આપણે ટીમ બનાવી, કેપ્ટન હારો રાખી અને દ્વારકાધીશનું નામ લઈ અને આ પ્રસંગ કરવો. બોલ દ્વારકાધીશ કી. પોરબંદર સમાજ વતી ખાતરી આપીએ છીએ બધા વતીથી કે આપણાથી શક્ય હશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે રીતે થઈ શકશે એ રીતે મદદ માટેની આપણી તૈયારી છે. કારણ કે આપણું કાર્ય છે અને દરેકની ફરજ છે, અને ફરજના ભાગરૂપે આપણે બધા સહકાર આપવા માટે તૈયાર છીએ. કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, પણ કહેવાનો મતલબ કે આપણે બધેની પોરબંદર જે આહિર સમાજના કર્મચારીઓ છે, અહીંયા રહેતા ભાઈઓ છે, વડીલો છે, એના તરફથી પણ સહયોગની ખાતરી છે. એ હું બાંહેધરી લઉં છું. જય દ્વારકાધીશ. હા, બરોબર. ઘણીવાર પૂર્વજોની દેન છે કે આને આવા વિચાર આવ્યા છે. અને મારા ખ્યાલથી ભવનાથમાં શિવરાત્રિ દરમિયાન અન્નક્ષેત્ર હાલતું હોય તો એમાંય દાનભાઈનું યોગદાન હોય. આપણે દ્વારકા ગયા હતા, સપ્તાહ હતી, તેદી જમણવાર દાનભાઈ તરફથી હતું. એટલે દાનભાઈનું આવું યોગદાન, હા, સમાજમાં આપણે જે કાકરી પાથરી છે, હજી ઢગલો પડ્યો છે, એ બધો દાનભાઈનું છે. સમાજમાં 1,51,000 યોગદાન દાનભાઈનું છે. એટલે ટૂંકમાં કહેવાનું મતલબ કે જે બાપા એ વારસો આપ્યો છે ને, એ વારસો એણે લેખે લગાડ્યો છે, તો જ આવો વિચાર આવે બધોય. અને આવું ભગીરથ કાર્ય માટેનો વિચાર આવવો પણ ખરેખર વિચાર અમલમાં મૂકવો પણ અઘરો છે ને, કે આ કેમ કરશું, કેવી રીતે કરશું. વિચાર આવ્યા પછી પણ આની અમલવારી કરવી એના કરતાં પણ અઘરી છે. છતાંય આવું બધું ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યા છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને સૌને જય દ્વારકાધીશ.